કેમ છો વિદ્યાર્થી બાળ દોસ્તો? ધોરણ 8 સૌ મજામાં છો, કુશળ હશો? આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ જે 4 છે તમારું, એમાં ચતુષ્કોણની રચના વિશે જે સમજી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે જે ચતુષ્કોણ કઈ રીતે બને છે એમાં એવી વાત કરેલી હતી કે 4 બાજુના માપ આપેલા હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય ત્યારે ચતુષ્કોણ કેવી રીતે બને એની વિશે આપણે વિગતે સમજ્યા હતા. હવે આજના લેક્ચરમાં જે બાકીના 3 પ્રકાર છે, આનું રિવિઝન છે અને બાકીના જે 3 પ્રકાર છે એની વિશે આપણે સમજશું. પહેલો પ્રકાર છે આજનો કે જ્યારે 3 બાજુ આપેલી હોય અને 2 વિકર્ણના માપ આપેલા હોય, જ્યારે પાસેની 2 બાજુ અને 3 ખૂણા આપેલા હોય, અને જ્યારે 3 બાજુના માપ અને 2 એને અંતર્ગત ખૂણાના માપ આપેલા હોય તો કઈ રીતે ચતુષ્કોણ રચાય એની વિશે આપણે હવે આજના લેક્ચરમાં જોવાના છીએ. આના આધારે તમારે જે કાંઈ સ્વાધ્યાય 4.2 છે, 4.3 છે, 4.4 છે એ ગણવાના રહેશે બાકી નોટમાં. હું અહીંયા એક સાથે વિડીયો પણ તમને શેર કરું છું જેના આધારે તમને વ્યવસ્થિત ખબર પડે. જ્યારે પણ આ પ્રકરણના દાખલાઓ તમે ગણતા હો છો ત્યારે ખાસ તમારે પરિકર, પેન્સિલ, ચેક રબરની જરૂર પડશે. એ એટલા માટે થઈને કે પરિકરની ચાપ વગર ચતુષ્કોણ શક્ય બનતો નથી અને માપ લેવા માટે માપપટ્ટીની પણ જરૂર છે. એટલે જ્યારે પણ આપ આ પ્રકરણની તૈયારી કરવા માટે બેઠો છો ત્યારે બધા જ સાધનો છે સાથે લઈને બેઠશો અને આકૃતિઓ બધી જ પેન્સિલથી દોરવાની છે બાકી નોટની અંદર. સાથે સાથે એની રચના જે તમે સ્ટેપમાં કામ કરો છો કે પહેલાં ભાઈ 3.5 સેન્ટીમીટરની લાઈન બનાવી તો એ લખવું પડશે ત્યાં, અને પછી આ ખૂણાને સેન્ટરમાં રાખીને ચાપ મારી એવું પણ લખવું પડશે. આપણે અગાઉના લેક્ચરમાં એ રીતે લખ્યું હતું અને એ રીતે તમને સમજાવ્યું પણ હતું. તો એ રીતે ધ્યાનમાં રાખીને આ 3 ચતુષ્કોણ આજના અને એક પહેલાં આપણે શીખી ગયા એનું રિવિઝન પણ આપણે અહીંયા કરવાનું છે. તો આ રીતે તમે આ દાખલાઓ ખાસ સમજશો અને ગણી નાખશો. થેન્ક યુ. જ્યારે 2 વિકર્ણ આપેલા હોય અને 3 બાજુની લંબાઈ આપી હોય તો ચતુષ્કોણની રચના કેવી રીતે થઈ શકે એ વિશે આપણે શીખીશું. અહીંયા ચતુષ્કોણની 3 બાજુઓના માપ આપેલા છે અને 2 વિકર્ણોની લંબાઈના માપ આપેલા છે. આ માટે 2 વિકલ્પ ખુલ્લા છે. એક વિકલ્પ એ છે કે ડીબી રેખાખંડ 7 સેન્ટીમીટરનો લઈ અને પછી શરૂઆત કરીએ. બીજો વિકલ્પ એવો છે કે એસી રેખાખંડની લંબાઈ 5.5 સેન્ટીમીટર રચી અને પછીથી શરૂઆત કરીએ. તો આ બંને પ્રકારની રચના થઈ શકે છે. આપણે હવે એ રચના કેવી રીતે થઈ શકે આપણામાં આધાર તરીકે આપણે એસી રેખાખંડની લંબાઈ 5.5 સેન્ટીમીટરથી શરૂઆત કરીશું. જોઈએ હવે રચના. આપ જોઈ શકો છો, સૌપ્રથમ રેખાખંડ એસી એ 5.5 સેન્ટીમીટર લંબાઈનો રચીએ છીએ. હવે એને કેન્દ્ર તરીકે લઈ અને 5.5 સેન્ટીમીટરની ચાપ રચીશું. સ્ક્રીન ઉપર આપ ચાપ રચતી જોઈ શકો છો. બીજું સીને કેન્દ્ર લઈ અને 5 સેન્ટીમીટર લંબાઈની ચાપ રચીશું. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં ડી બિંદુનું નામ આપીશું. તેથી ત્રિકોણ એ ડી સીની રચના થઈ. હવે ચતુષ્કોણની રચના માટે એક ચોથા બિંદુની આવશ્યકતા છે. રેખાખંડ એસીના ડીથી વિરુદ્ધ અર્ધતલમાં હોવું જોઈએ. એ માટે આપણે સીને કેન્દ્ર તરીકે લઈ અને 4.5 સેન્ટીમીટરની ચાપ રચીશું અને એ ચાપ ઉપર ક્યાંક આપણી જરૂરિયાતવાળું બિંદુ હશે. એ શોધવા માટે ડીને કેન્દ્ર તરીકે લઈ અને 7 સેન્ટીમીટર જે વિકર્ણની લંબાઈ હતી એને ધ્યાનમાં રાખીને ચાપ રચીશું. 2 ચાપ જ્યાં છેદે ત્યાં બી બિંદુનું નામ આપીશું. એ બી રેખાખંડ અને સીબી રેખાખંડને જોડીશું. તો ડી અને બીને જોડો જે આપણો આપેલો વિકર્ણ છે તેની લંબાઈ 7 સેન્ટીમીટર છે. અહીં ચતુષ્કોણ એ બી સી ડી આપણો માગેલો ચતુષ્કોણની રચના થશે. ત્રિકોણની રચના માટે ત્રિકોણની 3 બાજુઓ અને 3 ખૂણાઓ પૈકી ઓછામાં ઓછા જરૂરી એવા 3 માપ આપેલા હોય તેના આધારે રચના કરીએ છીએ. અહીં ચતુષ્કોણની રચના કરતાં શીખીશું. ચતુષ્કોણની રચના માટે ચતુષ્કોણની 4 બાજુઓ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણો, આમ કુલ 10 માપો પૈકી ઓછામાં ઓછા જરૂરી એવા 5 માપ આપેલા હોય તેના આધારે ચતુષ્કોણની રચના કરીશું. આપ જાણો છો એ મુજબ ધોરણ 8 ગણિતમાં 4 પ્રકારની રચના ચતુષ્કોણની કરેલી છે. જ્યારે 4 બાજુ આપેલી હોય ને 1 વિકર્ણ આપી હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવી. જ્યારે 2 વિકર્ણો આપેલા હોય અને 3 બાજુ આપી હોય
ત્યારે ચતુષ્કોણની રચના કરવી. જ્યારે પાસ પાસેની બે બાજુ આપી હોય અને 3 ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કરવી. અને ચોથા પ્રકારની રચના છે જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કેવી રીતે કરી શકાય. આપણે અત્યારે ત્રીજા પ્રકારની રચના એટલે કે જ્યારે પાસ પાસેની 2 બાજુઓ આપેલી હોય અને 3 ખૂણાના માપ આપેલા હોય તો એ રચના કેવી રીતે કરી શકાય એ આપણે શીખીશું. ઉદાહરણમાં જોઈ શકો છો, ચતુષ્કોણ PQRS રચો, જ્યાં PQની લંબાઈ 5 સેન્ટીમીટર છે, QRની લંબાઈ 7 સેન્ટીમીટર છે, ખૂણો P એ 75 અંશનો છે, ખૂણો Q 105 અંશનો છે અને ખૂણો R 120 અંશનો છે. આપણે આ ઉદાહરણના માધ્યમથી પાસ પાસેની 2 બાજુના માપ આપેલા છે PQ અને RS અને 3 ખૂણા, ખૂણો P, ખૂણો Q અને ખૂણો R આપેલા છે એવી રચના આપણે કરીએ. તો ચાલો રચના જોઈએ. કોઈ પણ ચતુષ્કોણની રચના કરવાની શરૂઆત કરીએ એ પહેલાં એની કાચી આકૃતિ બહુ જરૂરી છે. કાચી આકૃતિ આપણને આ રચનાના સોપાનો નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં જોઈ શકો છો કે જે માપ આપેલા હતા એની કાચી આકૃતિ દર્શાવેલી છે. PQ 5 સેન્ટીમીટર, QR 7 સેન્ટીમીટર લંબાઈ અને 3 ખૂણા ક્રમશઃ ખૂણો P 75 અંશ, ખૂણો Q 105 અંશ અને ખૂણો R 120 અંશ આપેલો છે. હવે આ રચના આપણે ફક્ત પરિકર અને માપપટ્ટીની મદદથી કરવાની છે. બંને સાધનોથી આપ પરિચિત જ છો અને એના ઉપયોગ વિશે સામાન્ય માહિતી આપું. માપપટ્ટીનો ઉપયોગ આપણે ચોક્કસ લંબાઈનો રેખાખંડ દોરવા માટે કરીએ છીએ. આ પરિકર છે, પરિકરના માધ્યમથી કોઈ નિશ્ચિત ત્રિજ્યાવાળું વર્તુળ દોરવા અથવા કોઈ નિશ્ચિત ત્રિજ્યાવાળી કોઈ ચાપ રચી હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે ફક્ત આ 2 સાધનોની મદદથી, માપપટ્ટી અને પરિકરની મદદથી ચતુષ્કોણની રચના કરીશું. આપણી પાસે કાચી આકૃતિમાં જેમ જોયું તેમ PQ એ 5 સેન્ટીમીટર લંબાઈનો છે. તો સૌ પ્રથમ આપણે PQ 5 સેન્ટીમીટર લંબાઈનો રચીશું. હવે કાચી આકૃતિના માધ્યમથી જ આપણને દિશા મળે છે કે Q બિંદુએ 105 અંશના ખૂણાની રચના કરવાની છે. એ માટે આપણે પરિકરના માધ્યમથી અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ રચીશું. ત્રિજ્યા એમના એમ જ રાખીશું અને ફરીથી 2 ચાપને, અગાઉની ચાપને છેદે રીતે 2 ચાપ મારીશું. હવે રચાયેલી 2 જે ચાપ છે, આ ચાપ અને આ ચાપ બરાબર એનો કોણ દ્વિભાજકની રચના કરીશું, જેથી કરીને આપણને 90 અંશના ખૂણાની રચના થશે. ફરીથી કોઈ પણ અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ લઈ શકાશે. બરાબર 2 ચાપના છેદન બિંદુમાંથી એક કિરણ પસાર કરીશું, જેથી કરીને આપણને 90 અંશનો ખૂણો મળશે. આપણી જરૂરિયાત અહીંયા 105 અંશનો ખૂણો રચવાનો હતો, જેથી કરીને આ ખૂણો જો આ બંને ચાપને બરાબર છેદન બિંદુને જોઈએ તો 30 અંશનો ખૂણો છે. એટલે જો આનો કોણ દ્વિભાજકની રચના કરવામાં આવે તો 15 અંશનો ખૂણો મળશે. ફરીથી એ જ પ્રક્રિયા કરીશું, કોણ દ્વિભાજક માટેની રચનાનો ઉપયોગ કરીશું. થોડું દૂર રાખીએ જેથી કરીને આકૃતિ દોરવામાં અનુકૂળતા રહે, અનુકૂળ ત્રિજ્યા લઈ શકાય. ફરીથી બરાબર છેદન બિંદુ દેખાય એ રીતે આપણે ચાપને રચીએ અને હવે છેદન બિંદુમાંથી અને Qથી એક X કિરણની રચના કરીશું. જેથી કરીને XQP ખૂણો 105 અંશનો રચાશે. 105 અંશ કેવી રીતે? 90 અંશ વત્તા 15 અંશ એમ કરીને 105 અંશનો ખૂણાની રચના થઈ. હવે આપણને આગળની જરૂરિયાત છે
એક આર બિંદુ દર્શાવવું છે. ક્યુથી આર બિંદુ 7 સેન્ટીમીટર લંબાઈના અંતરે છે. ફરીથી માપપટ્ટીના ઉપયોગથી બરાબર 7 સેન્ટીમીટર થાય એ રીતે બિંદુ QX કિરણ ઉપર આર બિંદુ નોંધ કરીશું. ક્યુઆરની લંબાઈ 7 સેન્ટીમીટર આપણે અહીંયા દર્શાવીશું. કાચી આકૃતિના માધ્યમથી જ આપણને દિશા મળે છે કે આર બિંદુએ એવા ખૂણાની રચના કરવાની છે કે જેનું માપ 120 અંશ હોય. ફરીથી અનુકૂળ ત્રિજ્યાવાળું ચાપ રચીશું અને અગાઉ કરી રીતે એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન છે. ત્રિજ્યા બદલ્યા સિવાય એના એ જ ત્રિજ્યા રાખીને ફરીથી 2 ચાપ રચીશું. જે આ છેદન બિંદુ છે એ આપણને 120 અંશનો ખૂણો રચવા માટે ઉપયોગી છે. આરથી અને આ છેદન બિંદુમાંથી પસાર થતું એક કિરણની રચના કરીશું. આ કિરણનું નામ આપીશું RY કિરણ રચીશું. જેથી કરીને બનતો ખૂણો YRQ 120 અંશનો થશે. હવે જરૂરિયાત છે P બિંદુ આગળ 75 અંશના ખૂણાની રચના કરવી છે. 75 અંશના ખૂણાની રચના કરવા માટે પણ ફરીથી 90 અંશની ખૂણાની રચના કરીશું અને કોણ દ્વિભાજકની મદદથી ફરીથી આપણે 15 અંશનો ખૂણાની રચના કરીશું અને એમ 90માંથી 15 બાદ કરી અને 75 અંશની ખૂણાની રચના કરીશું. આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો. ફરીથી એ જ પ્રક્રિયા અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ રચીશું. બરાબર ત્રિજ્યા બદલ્યા સિવાય એના માપથી 2 ચાપ રચીશું અને આ 2 ચાપના છેદન બિંદુમાંથી કોણ દ્વિભાજકની રચનાની મદદથી 90 અંશનો ખૂણાની રચના થશે. ફરીથી આ બિંદુ અને આ બિંદુ આ બંને બિંદુથી કોણ દ્વિભાજકની રચના કરીશું જેથી કરીને આપણને 15 અંશનો ખૂણો મળે. અનુકૂળ ત્રિજ્યા કોઈ પણ લઈ શકાશે. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંમાંથી એક કિરણ પસાર કરીએ. PZ કિરણ એવું રચીએ. જેથી કરીને ખૂણો ZPQ એ 75 અંશનો થશે. કિરણ PZ અને કિરણ RY જ્યાં છેદે છે એને છેદન બિંદુ આપણી જરૂરિયાતનું બિંદુ છે જેને આપણે કહીશું S બિંદુ. તો આપ જોઈ શકો છો કે ચતુષ્કોણ PQRS એ આપણી માગ્યા મુજબનો ચતુષ્કોણ બને છે. તો આખી રચનાને આપણે ફક્ત 2 જ સાધનોની મદદથી કરી છે, પરિકર અને માપપટ્ટીની મદદથી.